નમસ્કાર, ગુજરાત એટ 7 માં હું ધવલ પટેલ આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ અમદાવાદથી। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। અમદાવાદમાં ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024 નવો ઇતિહાસ રચ્યો છે। જે પ્રકારે સમાચાર સામે આવી રહ્યા છે, વાઇબ્રન્ટ સમીકરણ અંતર્ગત 26.33 લાખ કરોડના એમઓયુ થયા છે। વાઇબ્રન્ટ સમિટમાં 41,000થી વધુ યોજનાઓ માટે એમઓયુ કરવામાં આવ્યા છે। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે, 98,000થી વધુ પરિયોજનાઓ માટે 45 લાખ કરોડથી પણ વધુના રોકાણ કરવામાં આવ્યા છે। એ પ્રકારે સમાચાર મળી રહ્યા છે। કોરોનામાં સ્થગિત થયેલ કોન્ટ્રાક્ટને વાઇબ્રન્ટ સમિતિમાં સ્થાન મળ્યું છે। ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિતિ 2024 નવો ઇતિહાસ રચ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ તમામ માહિતી પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી આપી છે। પ્રકારે સમાચાર મળી રહ્યા છે, વાઇબ્રન્ટ સમિતિમાં 41,000 કરોડથી પણ વધુના એમઓયુ સાઇન થયા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સત્તાવાર રીતે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપરથી આ જાણકારી આપી છે। જે પ્રકારે ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિતિ 2024 નવો રેકોર્ડ સર્જ્યો છે। વાઇબ્રન્ટ સમિતિ અંતર્ગત 26.33 લાખ કરોડના એમઓયુ કરવામાં આવ્યા છે। ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ સમિતિનું સમાપન અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું છે। ત્યારે આ વાઇબ્રન્ટ સમિતિમાં દેશભરના ઉદ્યોગપતિઓએ ભાગ લઈને એમઓયુ પણ કર્યા હતા। મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા મેહુલ દુધરેજિયાએ ઉદ્યોગપતિ અજીત શાહ સાથે ખાસ વાતચીત કરી હતી। 10મી એડિશન અને તેની અંદર સાથે એક વાઇબ્રન્ટ જુસ્સો પણ જોવા મળ્યો છે। એમએસએમઈ ને ખાસ જે સેક્ટર છે તેની ઉપર જે ફોકસ વડાપ્રધાનશ્રીનું પણ છે। ત્યારે અજીતભાઈ આપણી સાથે છે। સર, જે પ્રમાણે એમએસએમઈ સેક્ટર ને ખાસ કરીને આપણા વિસ્તારમાં ગુજરાતની વાત કરવામાં આવે, એમએસએમઈ સેક્ટર બહુ જ મોટું છે। આજની વાઇબ્રન્ટને કેવી રીતે જુઓ છો? આજની વાઇબ્રન્ટના કારણે એમએસએમઈ સેક્ટર અને આજનો દિવસ ખાસ એમએસએમઈ માટે ફાળવવામાં આવ્યો હતો અને એની જે કંઈ પણ અહીંયા પ્રેઝન્ટેશન થયું, જે ચર્ચાઓ થઈ, જે ડેલિગેશનો આવ્યા હતા અને એના કારણે અહીંની એમએસએમઈને ખૂબ મોટું પ્રાધાન્ય મળે છે। આજે માનનીય મુખ્યમંત્રી સાહેબે પણ એક બહુ સારી વાત કરી કે માણસ પહેલા નાનો જ હોય છે અને પછી મોટો થતો હોય છે। તો માનનીય વડાપ્રધાનશ્રીનો પણ જે આજે સંદેશ છે કે એમએસએમઈ ટુ એમએનસી બનવું, આપણી ઇન્ડસ્ટ્રીઝને આગળ લાવવી અને એ બાબત માટે ખૂબ મોટું જોર આપવામાં આવી રહ્યું છે। અને એના માટે એક સાણંદને તમે જો એક રીતે જુઓ તો અહીંયા એમએસએમઈ ટુ એમએનસી તમામ ટાઈપની ઇન્ડસ્ટ્રીઓ છે। એટલે એક જાતનું એક મોટું ક્લસ્ટર છે। ક્લસ્ટર તો હોય જ છે, ક્લસ્ટર 10 છે, પણ આ ટાઈપનું ક્લસ્ટર કે જ્યાં એમએસએમઈ ટુ એમએનસી સુધીની ઇન્ડસ્ટ્રીઓ છે। એક છોકરો પહેલા ધોરણથી 10મા ધોરણ સુધી એક જ ક્લાસમાં ભણતો હોય ને તો એના પર જે માનસિક અસરો પડે ને એ આનાથી પડી રહી છે। એમએનસી જોઈને એની એમએસએમઈને એક મોટું વાતાવરણ ઊભું થઈ રહ્યું છે। એટલે આપણા ગુજરાતની એમએસએમઈને વડાપ્રધાનશ્રીએ બહુ મોટો એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે અને આજની ઇવેન્ટ એ એમએસએમઈ માટે ખરેખર ખૂબ ઉત્સાહ પ્રેરક હતી અને અમે આશા રાખીએ છીએ કે આપણી એમએસએમઈ ગુજરાતની હજી પણ વધારે ફૂલી ફાલશે। સાણંદમાં જે પ્રમાણે વાત કરવામાં આવી કે મોટા હબ છે, મોટી મોટી કંપની એમાં માઇક્રોન આવેલી છે આપણા માટે, એટલે સાણંદમાં તો આપ કેટલા વર્ષોથી કામ કરો છો, આ બધાથી રોજગારીને કેટલો ફાયદો થયો છે? રોજગારીની વાત કરીએ તો સાણંદમાં અત્યારે લગભગ 35,000 ડાયરેક્ટ નોકરીઓ મળેલી છે અને આવનારી માઇક્રોન ફેક્ટરી અને બીજી બધી ફેક્ટરીઓ સાણંદમાં આવવાથી આવનારા 3 વર્ષમાં 1 લાખ કરતાં વધારે રોજગારી ઊભી થવાની સંભાવના છે। આ ડાયરેક્ટ નોકરીઓની વાત કરી। હવે રોજગારી જો ઇનડાયરેક્ટ ગણવા જઈએ તો 1.5 થી 2 લાખ નવી રોજગારીઓ ઊભી થવાની સંભાવના છે। એટલે કે આગામી દિવસોમાં જે રોજગારીની તકો પણ વધવાની છે, નવા રોકાણો આવ્યા છે, તેને લઈને સાણંદ જે છે જેને એક સારું હબ માનવામાં આવે છે બિઝનેસનું, તેમાં પણ જે ખૂબ જ ગ્રોથ થવાનો છે, આ પ્રમાણે જે વાત જે છે આગામી દિવસોમાં શરૂ થવા જઈ રહી છે। કેમેરામેન ઓમ પટેલ સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર। વાઇબ્રન્ટ સમિતિમાં રાજ્યના સૌથી મોટા ટ્રેડ શોનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ ટ્રેડ શોમાં સરકારે નાના ઉદ્યોગો સાહસિકોને પ્રોત્સાહિત કરવા પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું। ઉદ્યોગ સાહસિક વિકાસ સંસ્થા દ્વારા ટ્રેડ શોમાં 7 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે, જેમાં આરોગ્ય માટે આરોગ્યપ્રદ ફૂડ સ્ટોલ, મિલેટમાં નાચોસ, ભાખરી અને કચોરી જેવી અનેક ફૂડ બનાવવામાં આવી છે।
જેના ફાઉન્ડિંગમાં નીતિશ રાજ શર્માએ આ ફૂડના કાયદા અંગે માહિતી આપી હતી. हमने जो फास्ट फूड को लेकर जितनी भी प्रॉब्लम्स हो रही हैं उसका एक सोल्यूशन ढूंढा कि राइट वे क्या है और मिलेट्स वाज द राइट वे वी फाउंड। मिलेट्स में सबसे बड़ा फायदा ये है कि दीज आर हाई फाइबर फूड्स। सो हाई फाइबर होने के साथ में ये आपकी बॉडी में खाते खाते आपके वजन कंट्रोल का काम करता है, आपके सॉफ्ट ऑर्गन्स को सही करता है। एंटी कैंसर मिलेट्स आर देयर जो अपने ब्राउन टॉप बोलते हैं वो काम करते हैं। तो इसके हजारों फायदे हैं। जो हमारे पास्ट में खाया जाता था स्टेपल फूड की तरह, अभी हम लोग આ વખતે આપણે વાઇબ્રન્ટ સમિટમાં 2024ની આ વાઇબ્રન્ટ સમિટમાં વાઇબ્રન્ટ ટ્રેડ શો હેઠળ ટોટલ 7 સ્ટોલ અમે સીડી દ્વારા રાખવામાં આવે છે. આ 7 સ્ટોલ અમારા જે આંતરપ્રિન્યોર મિત્રો છે, જે લોકોએ અમારે ત્યાં ટ્રેનિંગ લીધી છે, અમારી સાથે ટ્રેનિંગમાં જોડાયેલા છે, એવા એમએસએમઈ આંતરપ્રિન્યોર સાથે અમે 7 સ્ટોલ અંતર્ગત 3 અલગ અલગ સેક્ટર જેવા કે ગ્રીન આંતરપ્રિન્યોરશિપ, સોશિયલ આંતરપ્રિન્યોરશિપ અને સ્પિરિચ્યુઅલ આંતરપ્રિન્યોરશિપ, આ 3 સેગમેન્ટ ઉપર અમે ફોકસ કર્યું છે. વાઇબ્રન્ટ સમિટીમાં તમામ ઉદ્યોગો માટે કોઈને કોઈ પ્લેટફોર્મ લઈ આવે છે, જેમાં એમએસએમઈને લઈ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી નાના ઉદ્યોગો કરતા ધંધો વેગ મળે. હેન્ડીક્રાફ્ટ જેવા નાના ઉદ્યોગોને ઈ કોમર્સમાં લઈ જવામાં આવ્યા છે. 45,000 કરોડના એમઓયુ તાલુકા અને જિલ્લા લેવલે કરવામાં આવ્યા છે. દેશના 55,000 મધ્યમ ઉદ્યોગો છે, જેમાં 7,000 ગુજરાતમાં રજીસ્ટર છે. સાથે જ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાન મોદીનું ફોકસ હંમેશા રહ્યું છે અને આગળ વધારવા પ્રયત્ન કર્યો છે. મારા માટે તો વાઇબ્રન્ટ પહેલો અનુભવ છે. કંઈ ના હતું ત્યારે વડાપ્રધાને આ તો શરૂઆત કરી હતી. દુનિયામાં ભારતનું ગૌરવ વધાર્યું છે. वाइब्रेंट गुजरात के ये 10वें एडिशन में गुजरात के प्रत्येक डिस्ट्रिक्ट सभी वर्गों के लिए वाइब्रेंट गुजरात 2024 प्लेटफॉर्म सभी वर्गों के लिए कोई ना कोई तोहफा जरूर से लेके કે માત્ર ગાંધીનગરની અંદર જ વાઇબ્રન્ટ થાય એ આપણા દરેક જિલ્લામાં હોવું જોઈએ અને નાના લોકોને તો આગળ પણ સપોર્ટ મળવો જોઈએ. આજે સપોર્ટના કારણે આપણે સૌને જોયું છે કે ગુજરાતમાં 33 જગ્યાએ જુદી જગ્યાએ આજે प्लान 2014 में बनी। उस वक्त दुनिया की अर्थव्यवस्था में भारत 11वां क्रमांक था। आज भारत का 5वां क्रमांक दुनिया के अर्थव्यवस्था में। मोदी साहब ने उसके आगे जाके कहा कि आने वाले 2030 में हमारा भारत दुनिया के अर्थव्यवस्था में 3रे क्रमांक में आए. કઈ લાંબી સ્પીચ મારી નથી, મારી તો એક જ વાત છે કે એમએસએમઈ સાથે અમે ઉભા છીએ સાથે ને સાથે. ગુજરાતમાં ગ્રીન હાઇડ્રોજનની સંભવિતતા એપ્લિકેશન અને ઉત્પાદન અંગે ચર્ચા કરવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી મિશન ગ્રીન હાઇડ્રોજન ગુજરાત લોન્ચ કર્યું છે. મિશન ગ્રીન હાઇડ્રોજન અંતર્ગત ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન વધારાશે. જીએસપીઈ અને ગિફ્ટ સિટી વચ્ચે એમઓયુ મુખ્યમંત્રીની હાજરીમાં થયા છે. ગુજરાત હાઇડ્રોજન માટે સારું પ્લેટફોર્મ છે. ગુજરાત પાસે 1,000 કિમીનો દરિયો રહેલો છે. ગુજરાત હવે રિન્યુએબલ એનર્જી માટે પણ આગળ છે. કરોડો રૂપિયાના રોકાણ તેમાં થઈ રહ્યા છે. હાઇડ્રો પેટ્રોકેમિકલ્સ અને રિન્યુએબલ એનર્જીમાં રોકાણમાં ગુજરાત વાઇબ્રન્ટમાં આગળ વધ્યું છે. માનવજાતના કલ્યાણ માટે ગ્રીન ઉર્જા તરફ આગળ વધીએ તેવું પણ કહેવાયું છે. Things has been discussed about technology and finance on green hydrogen. But I will talk about how Gujarat can
be the best destination for hydrogen, green hydrogen manufacturing. Because Gujarat has 1,600 kilometers of sea, and that sea is also very, very cool. પ્રધાનશ્રીએ ગ્રીન ગ્રોથને પ્રાધાન્ય આપીને ક્લાઇમેટ ચેન્જના પડકારો સામે ગ્રીન ક્લીન એન્વાયરમેન્ટની દિશા દર્શાવી છે. એમાં પણ એનર્જી સેક્ટર, ઉર્જા ઉત્પાદનમાં ફોસિલ ફ્યુઅલ પરનું ભારણ ઘટે અને રિન્યુએબલ એનર્જી વિકસે તેવો તેમનો ધ્યેય છે. રિન્યુએબલ એનર્જીની સાથે એનર્જી અલ્ટરનેટિવ તરીકે ગ્રીન હાઇડ્રોજનને તેમણે પ્રાધાન્ય આપ્યું છે. બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. વાઇબલ ગુજરાત ગ્લોબલ સમિટનું સમાપન થયું છે. જે પ્રકારે બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું સમાપન થયું છે. 26.33 લાખ કરોડના રોકાણ માટે આ ગ્લોબલ સમિટમાં આયોજન એમઓયુ કરાયા છે. 140 દેશના 61,000 ડેલિગેશનના લોકો આ સમિટમાં જોડાયા હતા. 35 દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે આ વાઇબ્રન્ટ સમિટમાં જોડાયા હતા. આ વાઇબ્રન્ટ સમિટનું સમાપન કરવામાં આવ્યું છે. વાઇબ્રન્ટ 2022માં 18.87 લાખ કરોડના રોકાણ થયા છે. જે પ્રકારે મહત્વના બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું સમાપન થયું છે. 26.33 લાખ કરોડના રોકાણ માટેના એમઓયુ કરવામાં આવ્યા છે. 140 દેશોના 61,000 ડેલિગેશનના લોકો આ વાઇબ્રન્ટ સમિટમાં જોડાયા હતા. 35 દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે આ વાઇબ્રન્ટ સમિટમાં જોડાયા હતા. જે પ્રકારે સમાચાર સામે આવી રહ્યા છે, વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટનું સમાપન થયું છે. તો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું સમાપન થયું છે અને આ ગ્લોબલ સમિટમાં 26.33 લાખ કરોડના એમઓયુ થયા છે. 140 દેશોના 61,000 ડેલિગેશનના લોકો આ વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટમાં જોડાયા હતા તથા 35 દેશોના પાર્ટનર કન્ટ્રી તરીકે પણ જોડાયા છે. જે પ્રકારે સમાચાર સામે આવી રહ્યા છે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું સમાપન થયું છે. 26.33 લાખ કરોડના રોકાણ માટેના એમઓયુ થયા છે. અંબાલાલ પટેલ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે તેવી આગાહી કરવામાં આવી છે. મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ પર્વના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ઉત્તરાયણના દિવસે પતંગ રશિયાઓ માટે આ સારા સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડી અને પવનની ગતિ અંગે આગાહી કરી છે. 13 થી 15 જાન્યુઆરી દરમિયાન ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીનું જોર વધશે. એટલું જ નહીં, કેટલાક વિસ્તારોમાં ઠંડો પવન પણ ફૂંકાશે. જ્યારે 14 જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણના દિવસે પતંગ રશિયાઓ માટે સાનુકૂળ પવન રહેશે અને ઉત્તર ગુજરાતમાં 10 થી 15 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. પતંગ રશિયાઓ માટે આ વખતે પતંગ જે છે એ ચગાવવા માટે સાનુકૂળ સ્થિતિ રહેશે. પરંતુ પવન અંગે ભિન્ન ભાગોમાં જોઈએ તો વલસાડ, સુરત અને દરિયા કિનારાના ભાગોમાં પવનની ગતિ થોડીક વધુ રહી શકે છે. આ ભાગોમાં લગભગ પવનની ગતિ લગભગ 25 કિલોમીટર કે તેનાથી થોડીક ઓછી રહી શકવાની શક્યતા રહે છે. દ્વારકાના ભાગો છે ત્યાં પવનની ગતિ વધારે છે. જૂનાગઢના ભાગમાં પવનની ગતિ ઓછી રહેશે. રાજકોટના ભાગોમાં 15 કિલોમીટરથી થોડીક વધુ પ્રતિ કલાકે પવનની ઝડપ રહેવાની શક્યતા રહે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શુક્રવારે રાજ્યમાં હાલ તાપમાનમાં આંશિક વધારો નોંધાયો હતો. ત્યારે 24 કલાકમાં અમદાવાદમાં 16.5 અને ગાંધીનગરમાં 13.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. આ સાથે આ સપ્તાહના અંતમાં ઉત્તરાયણનો તહેવાર પણ આવી રહ્યો છે. જે પ્રમાણે આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદ સૂકું રહેશે. ત્યારે વરસાદની કોઈ શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી નથી.
અમદાવાદના કોટ વિસ્તારમાં મકર સંક્રાંતિ પૂર્વ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. જ્યારે અમદાવાદની પોળોમાં ઉત્તરાયણ ઉજવણી કરવા મોટા દેશ અને વિદેશના ફોરેનરો પોળમાં ખાસ આવે છે. ત્યારે ઉત્તરાયણમાં ટેરેસ ટુરિઝમ વિકસાવવા માટે ખાડિયામાં પોળમાં રહેનારા લોકો પોતાના ધાબાને રેન્ટ ઉપર આપતા હોય છે. આ વર્ષે ખાડિયામાં આવેલા પોળમાં ધાબાનું રેન્ટ 8,000 થી લઈને 75,000 રૂપિયા ભાડું લેવામાં આવી રહ્યું છે. તેમજ એક વ્યક્તિ દીઠ 5,000નો ચાર્જ લેવામાં આવે છે અને ધાબા ઉપર નાસ્તા પાણી, વેલકમ ડ્રિંક્સ, સ્વાતંત્ર્ય રંગીન ધાબુ, ડાન્સ ધમાલ માટે તેમજ બેસવા માટે ખુરશી, ગાદલાની સુવિધાઓ પણ આપવામાં આવે છે. ટુરિઝમ તો મારા બ્લડમાં છે, એટલે આ વખતે મેં વિચાર કર્યો કે આપણે આ માં તો હું બોર્ન એન્ડ બોટઅપ છેલ્લા 50 વર્ષ કરતાં વધારે સમય હું ખાડિયામાં રહ્યો અને ત્યાંની ઉત્તરાયણ મેં એન્જોય કરી છે. ત્યાંની ઉત્તરાયણ એકદમ લાઈવ હોય છે, અનોખી અને એકદમ આનંદ આપે તેવી હોય છે. એટલે ટુરિઝમને હવે હું ટેરેસ ટુરિઝમ ઉપર લઈ જવા માંગુ છું. અમદાવાદમાં પોળની ઉત્તરાયણની વાત જ નિરાળી છે. લોકો દેશ અને વિદેશમાંથી દૂર દૂરથી ખાસ પોળમાં ઉત્તરાયણ બનાવવા માટે થઈને ખાસ આવતા હોય છે. ત્યારે અત્યારે હાલ જ્યારે ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ખાસ પોળોમાં જે ટેરેસ હોય છે તેને સજાવવામાં આવી રહ્યા છે, તૈયાર કરવામાં આવી રહ્યા છે. ખાડિયા વિસ્તારમાં જે ખાસ પોળો અત્યારે આવેલી છે ત્યાં આગળ ટેરેસ ટુરિઝમને ખાસ વિકસાવવા માટે થઈને અત્યારે હાલ બધા પોતાના ટેરેસને જે કહેવાય છે તૈયાર કરી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો અહીંયા જે લોકો આવવાના છે તે લોકો માટે ખાસ સુવિધાઓની આપણે વાત કરીએ તો એ લોકો આરામથી બેસી શકે એટલા માટે થઈને ખાસ રંગબેરંગી સીટોની વ્યવસ્થા કરવામાં આવી હતી, સિટિંગ એરિયા બનાવવામાં આવ્યો છે. સાથે જ તે લોકોને ગરમી ના લાગે એટલા માટે થઈને ખાસ છત્રીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. અને આજુબાજુમાં પણ આપ જોઈ શકો છો કે તમામ લોકો જે પોળોમાં રહેતા હોય છે તે પોતાનું ધાબુ જે રેન્ટ ઉપર આપવા માટે થઈને અત્યારે હાલ સજાવી રહ્યા છે. ધાબુ હોય છે તે પ્રકારનો ભાવ નક્કી કરવામાં આવતો હોય છે. પર પર્સન 5,000 રૂપિયાનો ભાવ નક્કી કરવામાં આવતો હોય છે. અને આ જે ધાબાનું રેન્ટ હોય છે, માની લો કે થોડી ઊંચી હાઈટ વાળો હોય તો તેનું વધારે રેન્ટ હોય, નીચી હાઈટ વાળો હોય તો તેનું ઓછું રેન્ટ હોય. એ પ્રકારે રેન્ટ ખાસ નક્કી કરવામાં આવતો છે. સાથે જે લોકો દેશ વિદેશમાંથી અહીંયા આવતા હોય છે, ખાસ ફોરેનર જે હોય છે તે લોકો અહીંયા આવતા હોય છે અને ફોરેનર અહીંની જે ઉત્તરાયણ મનાવવા માટે થઈને ખાસ જે અહીંયા પોળના ધાબા હોય છે તે લોકો બુક કરાવતા હોય છે ને એડવાન્સ બુકિંગ કરાવતા હોય છે. પર પર્સન 5,000 રૂપિયાનો રેટ નક્કી કરવામાં આવે છે. તેમાં જે વ્યક્તિ અહીંયા આવતા હોય છે તે લોકો માટે થઈને ખાસ સવારે વહેલી સવારથી બ્રેકફાસ્ટથી લઈને સાંજે ડિનર સુધીની તમામ સુવિધાઓ જે મકાન માલિક હોય છે પોળના તેમના દ્વારા પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. સાથે જો વાત કરવામાં આવે તો મ્યુઝિકની પણ અહીંયા મ્યુઝિક સાઉન્ડ સિસ્ટમ હોય છે તે પણ પ્રોવાઈડ કરવામાં આવતા હોય છે. અને સાથે જ તે લોકો આરામથી બેસી શકે એના માટે થઈને સિટિંગ વ્યવસ્થા કરવામાં આવે છે, ગાદલાઓ પણ આપવામાં આવે છે. અને બહારથી આવનારા ફોરેનર જે મકર સંક્રાંતિનો તહેવાર જે છે તેને હર્ષો ઉલ્લાસથી ઉજવી શકે અને અહીંની આપણી સંસ્કૃતિ સમજી શકે તે માટે થઈને ખાસ ટેરેસ ટુરિઝમ વિકસે તે માટેનો એક પ્રયાસ જે કરવામાં આવી રહ્યો છે. કેમેરા પર્સન રાહુલ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી છે. પતંગ રસિયાઓ માટે બજારમાં અવનવી પતંગો પણ જોવા મળી રહી છે. 22 જાન્યુઆરીએ રોજ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. ત્યારે સુરતના વેપારી દ્વારા અનોખી પતંગ બનાવવામાં આવી છે. આ રામ મંદિરની થીમ પર તૈયાર થયેલ પતંગની ખાસિયત છે કે આ પતંગ 7 ફૂટની છે અને તેની ઉપર રામ મંદિરની તસવીર છે, જેને ખરીદવા માટે લોકો ઊંચી કિંમતમાં પણ ખરીદવા માટે તૈયાર છે. 2024ના દિવસે રામલાલાનું ઉદઘાટન થવા જઈ રહ્યું, પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. એના હિસાબે અમે કાંઈ યુનિક થીમ રાખેલી હતી પતંગમાં, જે ફર્સ્ટ અમે સેમ્પલના હિસાબે બનાવેલો હતો. અને સેમ્પલની ડિમાન્ડ એટલી હોય છે કે અમારી પાસે એટલા ઓર્ડર આવ્યા કે અમે ત્યાં પહોંચી વળતા નથી. 10 પતંગ અમારા વેચાઈ ગયેલા છે અને 15 પતંગનું અમારું અત્યારે એડવાન્સ બુકિંગ છે. અને આ રામ મંદિરની થીમ પર અમે બનાવ્યું છે. અયોધ્યાનો આખી ડિઝાઇન છે અને રામ ભગવાનનો ફોટો છે. આખો થીમનો અમે બનાવેલો છે. અને આ 9 ફૂટ, 7 ફૂટ ને 10 ફૂટનો પતંગ મળશે 1200 રૂપિયા જેની પ્રાઇસ રહેશે. ગાંધીનગરમાં ગેરકાયદે અમેરિકા મોકલવાની કબૂતરબાજીની મામલે સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. સીઆઈડી ક્રાઇમ દ્વારા ટેલિફોનિક વાતચીતના પુરાવા એકઠા કરાયા છે. કબૂતરબાજી મામલે કુલ 14 એજન્ટો સામે ફરિયાદ દાખલ કરાઈ છે, જેમાં 14 એજન્ટો પૈકી 5 એજન્ટો ગુજરાતના હોવાનું સામે આવ્યું છે. ત્યારે મોટાભાગના એજન્ટો દિલ્હીના સ્થાનિક હોવાનું સામે આવ્યું છે.
એજન્ટો વ્યક્તિ દીઠ 70 લાખ સુધી રૂપિયા લેતા હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. વિજયનગરમાં આવેલી સ્વામી વિવેકાનંદ વિદ્યાલય દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કરુણા અભિયાન અંતર્ગત પક્ષી બચાવો અંતર્ગત વિદ્યાલયના છાત્રો દ્વારા રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં 14 જાન્યુઆરીના ઉત્તરાયણના રોજ પતંગ રસિકોને સવારે 9 થી સાંજે 5 સુધી પતંગ ચગાવવા અને ચાઇનીઝ તુક્કલનો ઉપયોગ ન કરવા અપીલ કરવામાં આવી છે. આ રેલી પ્રસ્થાન પ્રસંગે વિદ્યાલયના આચાર્ય અને સ્ટાફને ઉપસ્થિત રહ્યા હતા. रोज तारीख 12/1/2024 रोज करुणा अभियान अंतर्गत पक्षी बचाओ जागृत रैली अंदर सामाजिक वनीकरण विस्तार रेंज विजयनगर नॉर्मल रेंज विजयनगर संयुक्त उपक्रमे स्वामी विवेकानंद विद्यालय बाळको द्वारा विजयनगर गाम में रेली काढवामां आवी, जेमां चाइनीज दोरीनो उपयोग नहीं करवो, चाइनीज तुक्कलनो उपयोग नहीं करवो, सवारे वहेला 7 થી 9 पतंग नहीं चगावा, सांजे 5 થી 7 पतंग नहीं चगावा, ए बाबते बजार में रेली काढवामां आवी अने ए बाबते जागृति लाववामां आवी. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગેસની બોટલમાંથી ગેસની ચોરી કરતી ગેંગને ઝડપી પાડી છે. બોટલની ડિલિવરી કરતા પહેલા બોટલમાંથી ગેસનું રિફિલિંગ કરતા હતા, જેમાં ઇન્ડિયન ગેસની એજન્સીમાંથી ઇન્ડિયન ગેસની સીલબંધ બોટલો ભરીને ગ્રાહકોને ડિલિવરી આપતા પહેલા ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક રસ્તામાં દ્રુઢ ગામની સીમમાં ખેતરમાં લઈ જતા હતા. ટેમ્પામાં ભરેલ ગેસના સીલબંધ ઘરેલું વપરાશના બોટલના સીલ તોડી ધાતુની પાઇપ વડે પોતાની સાથે ટેમ્પામાં લાવેલ કોમર્શિયલ ગેસની બોટલમાં ગેસ ભરવામાં આવતો હતો. ગેસની બોટલનું છૂટક વેચાણ કરતા હતા. ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે 3 ઈસમો સહિત રૂપિયા 6 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વડોદરામાં શ્રી રામજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે હરણી ભીડભંજન હનુમાનજી મંદિરે ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. ત્યારે આ કાર્યક્રમ તારીખ 18 જાન્યુઆરીના રોજ વડોદરાના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ફેકલ્ટી દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે. કાર્યક્રમમાં રામ નામ ભજન પદ અને રામ નામ ધૂનનું ગાન પણ કરવામાં આવશે. ત્યારે સંતો મહંતો દ્વારા તેમજ મહાનુભાવો દ્વારા રામ નામ મહામંત્રની સંધ્યા આરતી કરાશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 140મું અંગદાન થયું હતું. અમદાવાદના કાલુપુર વિસ્તારમાં રહેતા 33 વર્ષીય યુવકને માથાના ભાગમાં ગંભીર ઇજાઓ થતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. સારવારના અંતે બ્રેઇન ડેડ થતા પરિવારજનોએ ગુપ્તદાનનું અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો, જેમાં બંને કિડની અને લીવરનું દાન મળ્યું હતું, જેને સિવિલ મેડિસિન કિડની ઇન્સ્ટિટ્યૂટમાં જ દાખલ જરૂરિયાતમંદ દર્દીના પ્રત્યારોપણ કરવામાં આવ્યા હતા. અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાજેશ જોશીએ આ ક્ષણે જણાવ્યું હતું કે અંગદાનની પ્રવૃત્તિને વેગવંતી બનાવી જરૂરિયાતમંદોને નવજીવન બક્ષવા માટે સમાજના દરેક વર્ગે આગળ આવવું જોઈએ. અંગદાન એ જ મહાદાનના ધ્યેય સાથે કામ કરતી અમારી ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલમાં 140મું અંગદાન થયું છે. 33 વર્ષીય પરપ્રાંતીય યુવકને હેડ ઇન્જરી થતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા અને એમને બ્રેઇન ડેડ જાહેર કરાયા બાદ એમના પરિવારે સંમતિ આપી તો એ જુવાન વ્યક્તિ તરફથી સિવિલ હોસ્પિટલને 2 કિડની અને 1 લીવર દાનમાં મળ્યા, જેનું પ્રત્યારોપણ મેડિસિટીની જ આઈકેડીઆરસી હોસ્પિટલમાં કરવામાં આવ્યું. આમ જોઈએ તો આ 140 અંગદાન થકી 446 અંગો દાનમાં મળ્યા છે, જેને 429 લોકોને નવજીવન આપ્યું છે. નનાબેટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 16 દેશોના 42 પતંગબાજો તેમજ 5 રાજ્યોના 22 અને ગુજરાતના 8 પતંગબાજોએ ભાગ લીધો હતો. જ્યારે આ પતંગવીરોના વિવિધ આકાર, કદ અને રંગબેરંગી પતંગોએ લોકોનું આકર્ષણ જમાવ્યું હતું. પતંગ મહોત્સવને જોવા માટે આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જ્યારે વહીવટીતંત્ર દ્વારા તમામ પતંગબાજોને મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા. नेशनल काइट फेस्टिवल 7 जनवरी से लेकर के यहाँ 14 जनवरी तक पूरे गुजरात स्टेट में मनाया जा रहा है. अलग अलग जगह पे जाकर के इंटरनेशनल पार्टिसिपेंट्स आ रखे हैं. हमारे अलग अलग स्टेट 22 स्टेट्स की पार्टिसिपेशंस हैं.
और 865 के आसपास गुजरात स्टेट्स के ही 22 सिटीज़ हैं, उनसे पार्टिसिपेंट्स आ रखे हैं। सबसे बड़ी बात यह है कि ये बहुत दूर दराज के अलावा बॉर्डर जो अपने आप में ही दूर है आबादी से, मेन टाउनशिप से, पाटन से 175 किलोमीटर के आसपास दूर है। यहाँ पे आकर के ये फेस्टिवल को सेलिब्रेट करना एक अपने आप में सरकार की मंशा को दर्शाती है कि किस तरह से बॉर्डर टूरिज्म प्रमोट किया जाए, लोकल में किस तरह से एम्प्लॉयमेंट जनरेट किया जाए। કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર ઘણા બધા દેશોના પાર્ટિસિપેન્ટોએ ભાગ લીધો અને ગુજરાત રાજ્યના અને બીજા કેરલા, આંધ્રા, તમિલનાડુ સાઈડના પણ ઘણા બધા પાર્ટિસિપેન્ટોએ ભાગ લીધો અને બહુ સરસ આયોજન કર્યું અને અહીંના લોકલ પબ્લિક બહુ સારા એવા પ્રમાણમાં આવીને બહુ આનંદ મળ્યો બધાને। આજે ભારત પાકિસ્તાન બોર્ડર એટલે કે નડાબેટ ખાતે અહીંયા પતંગ મહોત્સવ 2024ની જે ભવ્ય ઉજવણી થઈ રહી છે। 15થી વધારે દેશો તેમજ 4થી વધારે રાજ્યો દ્વારા પોતાના દેશના અહીંયા અને રાજ્યોના અલગ અલગ નકશામાં પતંગ ચગાવવામાં આવી રહ્યા છે। અહીંયા હજારોની સંખ્યામાં જે બનાસકાંઠા સહિત અન્ય જે રાજ્યોમાંથી વસ્તી પણ પતંગ મહોત્સવ નિહાળવા આવી રહી છે। અહીંયા આવનાર મહેમાનોનું BSFના જવાનો તેમજ સ્થાનિક તંત્ર દ્વારા ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે। અને આપ જે દ્રશ્યો દેખી રહ્યા છો તે ભારત સહિત અન્ય 15 દેશોના જે પતંગ ઝંડા જેમના ઝંડા તરફથી પતંગ ચગી રહ્યા છે અને લોકો મોટા પાયે અહીંયા છે પોતાના પતંગ મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે। તો આપ જે બનાસકાંઠા જિલ્લાની છે તે 10થી વધારે સ્કૂલો અહીંયા વિદ્યાર્થીઓ પણ પતંગ નિહાળવા આવી રહ્યા છે। ભરતસિંહ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા। સમાચારમાં બસ હાલ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।